આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં દરરોજ 27 લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. શ્રી સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે. તેમજ પીપીપી મોડેલ અંતર્ગત 100 આધુનિક એસી બસોના સંચાલનનું આયોજન હાથ ધરીને 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન કર્યું છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસે આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બેંગલુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવાદી છે. તે ઓનલાઈન આતંકી મોડેલ પર કામ કરે છે અને તેના વિવિધ ઉપકરણોથી પાકિસ્તાની સંપર્ક પણ મળી આવે છે. एक महिला जो बेंगलुरु से है, ये आतंकी खास तौर पे हाईली रेडिकलाइज है, ऑनलाइन टेरर मॉड्यूल पे काम करती है. उसके बहुत ही महत्वपूर्ण पाकिस्तानी संपर्क भी उसके अलग अलग डिवाइसेस से मिले हैं. गुजरात एटीएस की ये प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से 5 जितने महत्वपूर्ण ऑनलाइन टेरर मॉड्यूल पे काम करने वाले इंडियन अलकायदा इंडियन सब कॉन्टिनेंट के ये आतंकियों को गिरफ्तार करने में सफलता प्राप्त हुई है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેયર પ્રતિભા જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રીમતી જૈને જણાવ્યું કે શહેરના હરિયાળા આવરણને વધારવા માટે 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં 50% લક્ષ્યાંક પૂર્ણ થયો છે. आज रेलवे विभाग के घाटलोडिया वार्ड के प्लॉट में यहाँ पर जो 20,000 वृक्षारोपण मियावाकी पद्धति के द्वारा जो यहाँ का आयोजन है, उसमें आज मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी के द्वारा और मंत्री श्री जगदीश भाई की उपस्थिति में आज 3,000 वृक्षों का जो लक्ष्यांक इस प्लॉट में पूरा किया गया है. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાસા ગામની ગણપતપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના 125 પશુપાલકો માટે 8 વીઘા જમીનમાં રાજ્યની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ વિકસાવી છે. 2.5 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરાયું છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ હોસ્ટેલમાં 125 શેડમાં 500 પશુઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારો, ઉકરડા અને પાણી સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. પશુઓ માટે અલગથી બીજદાન કેન્દ્ર પણ બનાવાયું છે. મંડળીના પ્રમુખ જશુ પટેલે જણાવ્યું કે ઘર આગળ પશુઓ બાંધવાથી ગંદકી ફેલાતી હોય છે, ત્યારે આ એનિમલ હોસ્ટેલ બનાવવાનો હેતુ વાડા અને ઉકરડા પ્રથા બંધ કરવાનો છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ ખાતાની વેબસાઇટ ceiced.gujarat.gov.in પર આ પરિણામ મૂકવામાં આવ્યું છે. તમામ ઉમેદવાર પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર લોગિન કરી 1 ઓગસ્ટથી ડાઉનલોડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે તારીખ 12 થી 15 મે દરમિયાન રાજ્યના જુદા જુદા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. 3 ઓગસ્ટ રવિવારના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. રેલવે મંત્રી સવારે 11 વાગે ભાવનગર અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના 7 કૂવા મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ કૂવાઓમાંથી 38 જેટલા મજૂરોને બચાવી લેવાયા છે. ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણા અને મૂળીના મામલતદાર RD પટેલની સંયુક્ત ટીમે દરોડા પાડી આ કાર્યવાહી કરી હતી. ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતા 4 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર અને 6 ચરખી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 3 વ્યક્તિ સામે ખનીજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.